રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યું છે। રાજકોટમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા જ ભાજપમાં પણ હલચલ તેજ થઈ ચૂકી છે। ધારાસભ્ય ઉદય કાનગડે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે અને કહ્યું કે ચૂંટણી આવે એટલે તમામ પાર્ટી સભાઓ કરતી હોય છે। જો કે વિધાનસભાની ચૂંટણી સમયે પણ આમ આદમી પાર્ટી જીતનો દાવો કરતી હતી। વધુમાં કહ્યું છે કે મેં મારા વિસ્તારમાં 72,000 લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યું છે। અરવિંદ રૈયાણી સાથેના વિવાદને લઈને ઉદય કાનગડે પણ મોટું નિવેદન આપ્યું। કહ્યું કે મારી અને અરવિંદભાઈ વચ્ચે કોઈ મતભેદ કે મનભેદ નથી। મહાનગરપાલિકાની ચૂંટણી હવે ગણતરીના મહિનાઓની અંદર આવી રહી છે ને એ પહેલા તમામ રાજકીય પક્ષો છે તેમણે ચૂંટણીને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। ગઈકાલે સાંજે રાજકોટનો જે સામાકાંઠા વિસ્તાર આવેલો છે ત્યાં કે જે પાટીદારોના પ્રભુત્વવાળો વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં ગોપાલ ઇટાલિયા દ્વારા એક જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટી કે જે વર્તમાન શાસન ઉપર છે તેની ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યા। આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય છે ઉદયભાઈ કાનગડ। ઉદયભાઈ, ગઈકાલે આપના વિસ્તારની અંદર ગોપાલ ઇટાલિયાએ જાહેર સભા યોજી અને અનેક આક્ષેપો કર્યા છે કે કામ નથી થતા અથવા તો જ્ઞાતિવાદની પણ એક વાત આવે છે, આને કઈ રીતના જુઓ છો? ગઈકાલે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની સભા હતી। લોકશાહીની અંદર ચૂંટણીના 3-4 મહિના બાકી રહેતા હોય ત્યારે આ બધા પક્ષો જાગૃત થતા હોય છે। પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એનસીપી હોય, બહુજન સમાજ પક્ષ હોય, સૌની રીતે એ પોતાની જે કંઈ વાત છે લોકોની સમક્ષ મૂકતા હોય છે। અને બીજી વાત રહી, હું ધારાસભ્ય તરીકે અને અમારી જે સંગઠનની ટીમ છે, અમારા કોર્પોરેટરની ટીમ, અમે સાથે મળી આ વિસ્તારની જનતાની સેવા કરીએ છીએ। છેલ્લા 3 વર્ષથી અહીંયા અમારું આ જનસેવા કાર્યાલય છે, દરેક વોર્ડમાં પણ કાર્યાલય છે। અને તમને કહેતા આનંદ થાય કે અત્યાર સુધીમાં મારી પાસે સંપૂર્ણ ડેટા છે કે 72,000 લોકોના 72,000 લોકોના કામો અમે નાના મોટા કામો અમે કર્યા છે। મારી ગ્રાન્ટમાંથી તમામ એક પણ ગ્રાન્ટ મારી લેપ્સ નથી ગઈ, તમામ સ્થળે વિકાસના કામો થયા છે। અને દર વર્ષે હું પોતે દર વર્ષે જનસેવાનું જે કંઈ મારું ધારાસભ્ય તરીકેનું સર્વૈયું છે એ હિસાબ બુક દ્વારા આપતો હોઉં છું। અને હમણાં 3 વર્ષનો પણ આખી બુક તૈયાર થઈ રહી છે એટલે લોકોને પણ જાણકારી આવે કે ધારાસભ્ય શું કરે છે। એટલે અમે કોઈ નેગેટિવિટી નહીં પરંતુ પોઝિટિવ રાજનીતિ કરીએ છીએ। અમારી રાજનીતિ છે એ અંત્યોદય એટલે કે ગરીબ માણસોની સેવા કેમ કરવી, લોકોની સમસ્યાનું સમાધાન કેમ થાય। લોકોને ઉશ્કેરવા ખૂબ સહેલા હોય છે પરંતુ લોકોની સાથે રહી લોકોની સમસ્યાનું સમાધાન કેમ કરવું, લોકોને કેમ સંતોષ થાય। ઘણા બધા ગરીબ માણસો આવતા હોય છે, અહીંયા રોજ 200-250 લોકો અમારા કાર્યાલયની રોજની વિઝિટ હોય છે ત્યારે 72,000 લોકોનો અમારી પાસે ડેટા છે, કઈ તારીખે મારે કાર્યાલય આવેલા, કયા કામ માટે આવેલા, એમનું કામ થઈ ગયું છે, એ બધું જ સંપૂર્ણ મારી પાસે ડેટા છે। એટલે અમને અહીંયા જનતાના આશીર્વાદ, તમામ સમાજના આશીર્વાદ, તમામ એસોસિએશનના આશીર્વાદ અમને મળતા રહ્યા છે। અમે ધાર્મિક કામ હોય, સામાજિક હોય કે ભાઈ વિદ્યાર્થીઓ છે, દર વર્ષે મારી વિધાનસભા 59માં આવતા તમામ વિદ્યાર્થીઓ જે 10મા અને 12મા ધોરણમાં 85% ઉપર જે માર્ક્સ લઈ આવે છે તો એ પણ એ વિદ્યાર્થીઓને પણ અમે શિલ્ડ, ધારાસભ્ય તરીકે શિલ્ડ આપીએ છીએ। અહીંયા અટલ બિહારી ઓડિટોરિયમમાં દર વર્ષે કાર્યક્રમ થાય છે અને અમે એક સેવાનું માધ્યમ છે અને સેવા કરીએ છીએ। ચોક્કસ, તો મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ને ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ હોય એ પ્રકારના સમીકરણો જોવા મળી રહી છે। રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે ને એટલા જ માટે રાજકોટ ઉપર સૌ કોઈની નજર હોય છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।